નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે પાવર પોઈન્ટની અંદર આગળના વિડીયોની અંદર આપણે ટ્રાન્ઝિશન મેનુ વિશે શીખી ગયા છીએ. હવે આપણે જોવાના છીએ એનિમેશન મેનુ વિશે. તો એના માટે મેં અહીંયા પાવર પોઈન્ટનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. પાવર પોઈન્ટની અંદર આપણે સ્લાઇડની અંદર ટેક્સ્ટ હોય, કોઈ શેપ હોય કે કોઈ પિક્ચર હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એને એનિમેશન કઈ રીતે આપવું, તો ઘણા બધા પ્રકારના એનિમેશનના ઓપ્શન આપેલા છે. તો એના માટે તમે શાંતિથી જોતા રહો અમારી સ્કાય સ્કિલ ટેકને, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચલો મિત્રો, હવે આપણે ચાલુ કરી દઈએ છીએ પાવર પોઈન્ટની અંદર એનિમેશન મેનુ. એનિમેશન મેનુની અંદર આપણે ચલો હું અહીંયાથી મારી એક પીપીટી ફાઇલને ખોલી દઉં છું, જે અહીંયા મને આપેલી છે. એની અંદર મારે કોઈ એનિમેશન આપવું. ચલો હું બ્લેન્ક જ ખોલું એટલે તમને થોડો આઈડિયા આવી જાય. બ્લેન્ક પીપીટી મેં ખોલી દીધી છે, જેની અંદર કોઈ થીમ કેવું આપ્યું નથી. આપણે કોઈ થીમ પણ આપી દઈએ એટલે આપણી પીપીટી થોડી સારી દેખાય, સારી લાગે. હવે અહીંયા મેં ટેક્સ્ટ ઇન્સર્ટ કરાયેલું છે. એની અંદર મારે કોઈ ઇફેક્ટ્સ આપવી હોય, ટેક્સ્ટની અંદર આપવી હોય કે ઓબ્જેક્ટની અંદર આપવી હોય તો કઈ રીતે આપવાની. તો ચલો આપણે એનિમેશન મેનુની અંદર જતા રહીએ. એનિમેશન એનું હાલ તમને જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા બ્લર બતાવે છે, મતલબ કોઈ ઓપ્શન ક્લિક થાય નહીં. ક્લિક કરીએ પણ ક્લિક તો થતો નહીં. તો કરવાનું શું? તો એ ત્યારે જ કામ કરશે કે જ્યારે તમે કોઈ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરશો અથવા તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો. તો હું અહીંયા આપણું જે માય કોમ્પ્યુટર ટાઇટલ આપેલું છે એના ઉપર ક્લિક કર્યું એટલે જો એનિમેશન મેનુની અંદર બધા જ પ્રકારના એનિમેશન ચાલુ થઈ ગયા છે. અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો અહીંયા તમને બધા મિક્સ આપેલા છે: એન્ટ્રસ, એમ્ફેસિસ, એક્ઝિટ અને મોશન પાથ. 4 પ્રકારના એનિમેશન તમને આપેલા છે. એની અંદરથી જો આપણે એક જ એનિમેશન આપવું હોય, કોઈ પણ ટેક્સ્ટની અંદર અથવા ઓબ્જેક્ટની અંદર એક જ એનિમેશન આપવું હોય તો આમાંથી આપણે કોઈ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. પણ મલ્ટિપલ એનિમેશન આપવું હોય, જેમ કે હું આ પ્રકારનું એનિમેશન આપી દીધું તો મારું ટાઇટલ આ રીતે રોટેટ થઈને દેખાશે. હું અહીંયા પ્રિવ્યુ કરું એટલે મને આ રીતે આવતું જોવા મળશે. પછી તમે કહો કે મારે આ પણ રાખવું, બીજું પણ રાખવું હોય તો બીજું રાખશો તો બીજું થશે ખરા, પણ ક્યારે એક જ એપ્લાય થશે, બંને સાથે એપ્લાય થશે નહીં. તો જો અમે લાસ્ટ જે એપ્લાય કરેલું હશે એ તમે પ્રિવ્યુની અંદરથી જોઈ શકો. કોઈ પણ એનિમેશન આપ્યા પછી ચેક કરવા માટે આપણે પ્રિવ્યુ ઓપ્શનનો ઉપયોગ કરીશું. આ જે આપણે એનિમેશન આપ્યું તો બધામાં અલગ અલગ આપવું હોય તો પણ આપી શકીએ, એકની અંદર જ 2-3 પ્રકારના એનિમેશન ઇફેક્ટ્સ આપવી હોય તો આપી શકીએ. ચલો તો આપણે એકમાં 2 થી 3 એનિમેશન ઇફેક્ટ્સ આપવી હોય તો કઈ રીતે આપીએ, તો એના માટે આપણે જો મેં ટાઇટલને સિલેક્ટ કરી દીધું છે. એ ટાઇટલ ઉપર ક્લિક કર્યા પછી આપણને અહીંયા એક ઓપ્શન આપેલો છે એડ એનિમેશન. એડ એનિમેશન ની અંદર શું જોવા મળે? ચલો હું આને થોડું અન્ડુ કરાવી દઈએ એટલે નોર્મલ આવી જશે. હવે આ ટેક્સ્ટને મેં સિલેક્ટ કર્યું, એડ એનિમેશન ઉપર ક્લિક કરું છું. પહેલું એન્ટ્રી, આ નામની એન્ટ્રી કઈ રીતે પડશે, તો અહીંયા તમને મલ્ટિપલ ઓપ્શન આપેલા છે. તમે કોઈ પણ એક એનિમેશન પસંદ કરી શકો છો આમાંથી, જે તમને સારું લાગે. જો આમાંથી તમને કોઈ પણ એનિમેશન નથી પસંદ આવતું, હજુ તમારે વધારે એનિમેશનની જરૂર છે, તો શું કરશો મિત્રો? તો એના માટે તમે મોર એન્ટ્રસ ઇફેક્ટની અંદર જઈને આપી શકો છો. તો આપણે બીજા એની અંદર એડ કરી દઈએ મોર ઇફેક્ટ્સ. તો એમ્ફેસિસ, એની અંદર મોર એન્ટ્રસ ઇફેક્ટ, એની અંદર તમને અહીંયા આપેલા છે. જેના ઉપર તમે ક્લિક કરશો એ પ્રકારનું એનિમેશન તમે અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયાથી કોઈ પણ એક એનિમેશન ઇફેક્ટ્સ આપણે આ રીતે મેં સિલેક્ટ કર્યું અને ઓકે કરી દીધું. તો નંબર 1 એક એન્ટ્રી થઈ ગઈ. જો આપણે આમાં બીજી ઇફેક્ટ્સ આપીશું તો એડમાં જઈશું. એમ્ફેસિસ અહીંયા તો આપેલા જ છે, પણ આના સિવાય બીજા જોવે છે તો અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે તમને મોર એમ્ફેસિસ ઇફેક્ટ્સ જોવા મળશે, જેની અંદરથી આપણે જે ઇફેક્ટ્સ એની અંદર રાખવી હોય આમાં સિલેક્ટ કરીશું આ રીતે. કોઈ પણ એક ઇફેક્ટ્સ આપણે આમાંથી પસંદ કરી લઈએ છીએ. ચલો મેં અહીંયા આ ટાઈપની ઇફેક્ટ્સ પસંદ કરી લીધી છે. હવે આને હું જસ્ટ ઓકે પ્રેસ કરું એટલે 2 નંબર આવી ગયા. મતલબ એક ઇફેક્ટ આપણે એનિમેશનની આપી, બીજી ઇફેક્ટ આપી. હજુ આપણે એની અંદર જઈએ તો એક્ઝિટ, મતલબ એન્ટ્રી થઈ ગઈ, મિડલ ઓર્ડર થઈ ગયું અને લાસ્ટમાં આ નામ એક્ઝિટ કઈ રીતે થશે, ટાઇટલ એક્ઝિટ કઈ રીતે થશે, તો
અહીંયા તો ઓપ્શન આપેલા છે, એના સિવાય આપણે મોર ઇફેક્ટ્સ જોતી હોય તો આપણે શું કરીશું, મોર એક્ઝિટ ઇફેક્ટ્સ. મોર એક્ઝિટ ઇફેક્ટ્સ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને અહીંયા ઘણા બધા એક્ઝિટ ના ઓપ્શન જોવા મળશે, કઈ રીતે નામ એક્ઝિટ કરાવવું છે. તો તમે અહીંયાથી આમાંથી કોઈ પણ એક એક્ઝિટ નું ઇફેક્ટ સિલેક્ટ કરીશું, ઓકે કરીશું એટલે આ ટાઇટલ માય કોમ્પ્યુટર લખ્યું એના ઉપર ટોટલ 3 પ્રકારના એનિમેશન ઇફેક્ટ્સ એપ્લાય થઈ ચૂક્યા છે. હવે આપણે શું કરીશું, પ્રિવ્યુ ની અંદર જોવા હોય તો પ્રિવ્યુ ની રિઝલ્ટ ની અંદર જશો એટલે પહેલી, મિડલ અને લાસ્ટમાં એક્ઝિટ. તો 3 એનિમેશન ઇફેક્ટ આપણે ટેક્સ્ટ ની અંદર આપી. તો આપણી પીપીટી સારી, વ્યવસ્થિત અને કોઈને સારી લાગે એવી અટ્રેક્ટિવ બનાવી હોય તો આપણી પીપીટી ની અંદર આપણે જે ટાઇટલ આપેલા હોય એ ટાઇટલના આ રીતે આપણે અલગ અલગ પ્રકારના એનિમેશન ઇફેક્ટ્સ આપીશું, જેથી પીપીટી આપણી સારી બનશે. ઓકે મિત્રો, તો હવે બીજું આપણે આગળ જોઈએ તો એમાં જ આપણે એનિમેશન મેનુની અંદર જે તમે એનિમેશન ઇફેક્ટ્સ એપ્લાય કરો છો એની બાજુમાં તમને એક ઇફેક્ટ્સ નો ઓપ્શન જોવા મળે છે. તો અહીંયા તમને ઇફેક્ટ ના ઓપ્શનમાં જઈ કોઈ ઓબ્જેક્ટ માટે પણ આપી શકો છો, તો એના માટેનો ઓપ્શન છે. એના સિવાય આપણે આની અંદર આપી દીધી, બીજા નામની અંદર પણ આપવી હોય તો આપણે આમાંથી કોઈ પણ એક ઇફેક્ટ્સ આપી દઈએ. ચલો સ્લાઇડ નંબર ઉપર 2 ઉપર ગયા, એના ઉપર કોઈ પણ ઇફેક્ટ્સ આપણે અહીંયાથી શો કરવી હોય તો એમાંથી ચલો હું આમાંથી કોઈ પણ એક ઇફેક્ટ્સ આપી દઉં. આ જે નામ લખેલા છે અલગ અલગ, એ બધાને મારે કોઈ એનિમેશન ઇફેક્ટ્સ આપવી હોય તો હું એના પણ આપણે આપી દઈશું. મતલબ આપવાની જ છે, જેથી તમારું જે પીપીટી બનાવેલી છે એ સારી બનશે, વ્યવસ્થિત બનશે. આને પણ આપણે કોઈ ઇફેક્ટ્સ આપણે આપી દઈએ. આ રીતે તમે દરેક સ્લાઇડ ની અંદર જે ટેક્સ્ટ લખેલું હોય, ટેક્સ્ટ હોય, દરેક ટેક્સ્ટ ને આપણે એનિમેશન ઇફેક્ટ આપીશું. હવે એનિમેશન ઇફેક્ટ્સ આપ્યા પછી આપણે પ્રિવ્યુ કરીશું અથવા તો સ્લાઇડ શો કરીશું. ચલો હું ફંક્શન કી F5 પ્રેસ કરું એટલે સ્લાઇડ શો આપણો શરૂ થઈ ગયો છે. હવે આની અંદર હાલ કશું નહીં આવે, જ્યારે હું માઉસ થી કોઈ પણ ક્લિક નહીં કરું ત્યાં સુધી મને સ્લાઇડ શો ની અંદર ઇફેક્ટ જોવા નહીં મળે. 1 2 3 પછી 4th, પછી બીજા નંબરની સ્લાઇડ આપશે, એમાં ઇફેક્ટ જોવા મળશે. આ રીતે દરેક નામ આવી જશે. જેમ જેમ તમે માઉસ થી ક્લિક અથવા એન્ટર કે કોઈ બટન પ્રેસ કરીશું એ પ્રમાણે દરેક સ્લાઇડ ની અંદર તમે જે એનિમેશન ઇફેક્ટ્સ આપી હશે એ તમને એપ્લાય થયેલી જોવા મળશે. તો આ આપણે શેને ઇફેક્ટ્સ આપી, તો ટેક્સ્ટ ને, ટાઇટલ ને આપી. હવે તમને એમ થાય કે દરેક જે એનિમેશન ઇફેક્ટ્સ આપી આના સિવાય મારે કોઈ ઓબ્જેક્ટ ને ઇફેક્ટ આપવી હોય તો ચલો હું અહીંયા કોઈ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરાવી દઉં. એના માટે આપણે ચલો ઇન્સર્ટ મેનુમાં જતા રહીએ. ઇન્સર્ટ મેનુમાંથી જઈ અને અહીંયાથી આપણે કોઈ પણ એક ઓબ્જેક્ટ સિલેક્ટ કરી દઈએ અથવા તો આઇકોનમાં જઈ આપણે કોઈ પણ આઇકોન સિલેક્ટ કરી દઈએ, લાવી દઈએ. ચલો તો અહીંયાથી મેં આ કારને સિલેક્ટ કરી ઇન્સર્ટ કરાવી દીધો આઇકોન. આઇકોન તો આપણો ઇન્સર્ટ થઈ ગયો, પણ એના ગ્રાફિક મેનુમાં જઈને આપણે એનો કલર કે ચેન્જ કરવું પડશે, કારણ કે બ્લેક ગ્રાફિક્સ ના લીધે મારો કલર અહીંયા તમને જોવા મળતો નથી. બરાબર, ચલો હું અહીંયા યલો કલરનો અહીંયાથી આ રીતે આપણે એક આઇકોન એડ કરી દીધો. આ આઇકોન ને આપણે શું કરીશું, તો એનિમેશન મેનુમાં જઈ અને મોશન ઇફેક્ટ્સ આપીશું. મોશન ઇફેક્ટ્સ ની અંદર જઈશું તો ચલો મિત્રો, તો આ ટાઈપની ઇફેક્ટ્સ તમને જોવા મળી રહી છે. તો આની અંદર જો આટલી ઇફેક્ટ્સ ના જોતી હોય મોશન પાથ વાળી તો મોર મોશન પાથ ના ઓપ્શન તમને આપેલા છે. તો આમાંથી તમારે જે ટાઈપનો મોશન પાથ આપવો હોય એ પ્રકારનું મોશન પાથ તમે આપી શકો છો. ચલો તો હું અહીંયાથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી લઉં. તો આપણે આ ટાઈપનો મોશન પાથ આપી દઈએ, કર્વ લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ. ઓકે, લેફ્ટ રાઈટ ગમે તે સાઈડ તમે એનો મોશન પાથ આપી શકો. તો હું અહીંયા ઓકે કરી દીધું. હવે મોશન પાથ એપ્લાય થઈ જશે એટલે તમને આ રીતનું લેઆઉટ જોવા મળશે. આને તમે અહીંયાથી આ રીતે એડજસ્ટ કરી શકો છો. હવે આ મોશન પાથને આપણે આ રીતે મોટું કરી શકીએ છીએ. આ જે મારી કાર છે એ મૂવ કરી આ જગ્યાએથી સ્ટાર્ટ થશે, આ જગ્યાએ ફરીથી ફરીથી આવી જશે. તો તમને એમ થાય કે આ કાર જે ઉલટી ઘૂમે એની જગ્યાએ હું આને રોટેટ કરી દઉં. આ રીતે આપણે રોટેટ કરી દઈએ. એટલે આપણે સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટ કર્યા પછી આપણે પ્રિવ્યુ રિઝલ્ટ ની અંદર જઈશું એટલે આ રીતે તમને જોવા
મળશે. મતલબ કે કોઈ પણ ઓબ્જેક્ટ હોઈ શકે, બરાબર. તમારે કોઈ વસ્તુ એક્સપ્લેન કરવી હોય, કોઈ મોશન પાથ, ફોર એક્ઝામ્પલ તરીકે એક્સિડેન્ટલ નું કોઈ બે કાર એક્સિડન્ટ કઈ રીતે થાય છે એવું તમારે આની પીપીટી ની અંદર ક્રિએટ કરવું હોય તો તમે મોશન પાથના ઓપ્શન થી બનાવી શકો છો. જો કે અત્યારે તો ઘણા બધા સોફ્ટવેર ની વેબસાઇટ ઉપરથી કાર્ટૂન્સ બની જાય છે, પણ આપણે અહીંયા પીપીટી ની અંદર બનાવવું હોય તો આપણે જાતે બનાવી શકીએ છીએ. હવે આ જે આપણે મોશન પાથ આપ્યું એની જગ્યાએ હવે તમારો જે પ્રિવ્યુ કરશો તો થોડું ફાસ્ટમાં જાય છે. આપણે એને સ્લો કરવું હોય તો આ બાજુમાં તમને ઓપ્શન આપેલા છે. અહીંયા તો તમને ઓપ્શન વિશે કહી દઉં તો એનિમેશન પેન ની અંદર જશો તો તમે જે ઓપ્શન જે ઇફેક્ટ્સ એપ્લાય કરેલી હશે, ટેક્સ હોય તો ટેક્સને જે તમે ઇફેક્ટ એપ્લાય કરી છે એ તમને બતાવશે. કોઈ ઓબ્જેક્ટ લીધેલો હશે તો ઓબ્જેક્ટના સાથે તમે જે મોશન પાથ એપ્લાય કર્યો તો આપણે અહીંયા મોશન પાથનું બતાવે છે. એના સિવાય ટ્રિગર કરાવવું હોય તો મતલબ કે આને તમારે ના રાખવું, બીજાની અંદર સેટ કરાવવું હોય તો અહીંયાથી તમે ટ્રિગર પણ કરાવી શકો છો, ઓન ક્લિક, ઓફ અને ઓન, બરાબર. એના પછી એનિમેશન પેઇન્ટર, મતલબ કે તમે જે ઇફેક્ટ્સ આપી હોય બીજા કોઈને પણ આપવાની હોય તો તમે એનિમેશન પેઇન્ટરનો ઉપયોગ કરી શકો છો. એની અંદર પણ એનિમેશન ઇફેક્ટ જોવા મળી જશે. જે આપણે મોશન પાથ ઇફેક્ટ આપી છે, કારના આપી હતી આપણે હોમ મેનુમાં ફોર્મેટ પેઇન્ટર છે એના જેવું જ કામ છે. એ એક જ ઇફેક્ટ કોઈ શેપનો તમે આપેલી હોય એ ઇફેક્ટ વારંવાર બધા શેપ અથવા તો કોઈ ઓબ્જેક્ટ અથવા ટેક્સ્ટને આપવાની થતી હોય તો આપણે ફરીથી એ ઓપ્શનની અંદર જઈને સેટ કરવાની જરૂર નથી. એકવાર આપ્યા પછી એનો આપણે એનિમેશન મેનુની અંદર જઈને એનિમેશન પેઇન્ટરનો ઉપયોગ કરી અને ફરીથી એને અહીંયાથી ક્લિક કરીને જેના ઇફેક્ટ આપવાની હોય એના જેવી સેમ ટુ સેમ એ તમે ક્લિક કરી શકો છો. એટલે જે ઇફેક્ટ મેં કારને આપી એના ઇફેક્ટ અહીંયા મારા ટેક્સ્ટને પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે એની બાજુમાં આપણને ઓપ્શન આપેલું છે ડ્યુરેશન ટાઈમ. હવે આપણે પીપીટી ની અંદર આપણે કઈ રીતે સેટ કરેલું છે ઓન ક્લિક માઉસ. ઓન ક્લિક એટલે શું? તો જ્યારે તમે કોઈ પણ કીબોર્ડ માંથી પ્રેસ કરો છો ત્યારે જ એ એનિમેશન ઇફેક્ટ્સ જોવા મળશે અથવા તો સ્લાઇડ બદલાશે. પણ આપણે કોઈ ટાઈમ ડ્યુરેશન આપેલું હોય તો ટાઈમ ડ્યુરેશન પ્રમાણે ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી પ્રીવિયસ આફ્ટરના ઓપ્શન ચેન્જ કરી શકો છો. જે આપણે ટ્રાન્ઝિશન મેનુની અંદર આગળ શીખી જાય, ટાઈમ ડ્યુરેશન એન્ડ ડિલે ટાઈમ. હવે આની અંદર ડ્યુરેશન ટાઈમ જે છે એને આપણે થોડો વધારી દઈએ. ચલો હું અહીંયાથી 5-7 સેકન્ડ જેટલો કરી દઉં. હવે અહીંયા તમે પ્રિવ્યુ કરી જુઓ તો સ્લોમાં મૂવ કરશે. જે ફાસ્ટમાં ફોરવર્ડ થતું હતું એ થોડું સ્લો પડી જશે. હજુ તમે એનો ડ્યુરેશન ટાઈમ વધારો તો થોડું એનાથી સ્લો થઈ જશે. ડિલે ટાઈમ તમે હોલ્ડ કરશો તો આપણો જે ટાઈમ છે એ થોડો ડિલે થઈને આવશે. ચલો મેં આ રીતે ડિલે કરી દીધો. હવે પ્રિવ્યુ કરીએ તો આ રીતે ડિલે થઈ અને પછી તમને એ મોશન પાથની ઇફેક્ટ જોવા મળે છે. બરોબર મિત્રો? તો આશા રાખું છું કે એનિમેશન મેનુની અંદર ટેક્સ્ટ હોય, કોઈ શેપ હોય કે કોઈ ઓબ્જેક્ટ હોય કે કોઈ પણ આઇકોન હોય કે પિક્ચર હોય તો એને આપણે આપણી પીપીટીને સારી, સુંદર, વ્યવસ્થિત બનાવવા માટે કઈ રીતે આપણે એને એનિમેશન ઇફેક્ટ્સો આપીએ છીએ અને કઈ રીતે આપવી એ મેં તમને અહીંયા શીખવાડ્યું. જો મિત્રો આ માહિતીમાં તમને ખ્યાલ ના આવે તો વિડીયોને ફરીથી પોઝ કરીને શાંતિથી જુઓ જેથી તમને દરેક ટોપિક, દરેક કન્ટેન્ટની અંદર ખ્યાલ આવી જાય. ચલો તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. સ્લાઇડ શો મેનુ વિશે જાણીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક એન્ડ શેર પણ કરતા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.